લઈને આવ્યા છે પનીર મસાલા। તો આપણે પનીરને ફ્રાય કરી લઈશું તેલમાં। તો તેલ થઈ ગયું છે, આપણે ફ્રાય કરી લઈએ પનીરને। બાકી પનીર ફ્રાય થઈ ગયું છે, આપણે કાઢી લઈએ। તો આપણું પનીર ફ્રાય થઈ ગયું છે, આપણે કાઢી લીધું છે। અહીંયા આપણે લઈ લીધા છે ટમેટા, ડુંગળી, ધાણા, લીલું લસણની પેસ્ટ લઈ લીધી છે। આપણું તેલ થઈ ગયું છે, આપણે ગરમ મસાલો નાખી દઈએ, જીરું, આપણે હળદર નાખી દઈએ, પહેલા મરચાં ટમેટા નાખી દઉં, આપણે ગરમ મસાલો નાખી દઈએ, તો આપણે લાલ મરચું નાખી દઈશું, આ તો પાકવા દઈશું, પાકી જશે આપણે પનીર નાખી દઈએ, આપણે થોડાક લીલા ધાણા નાખી દઈશું, તો આપણે આમાં પાણી નાખી દઈશું, થોડું મસાલો નાખી દઈશું, હલાવી નાખીએ આપણે। હવે આને આપણે પાકવા દઈશું ઢાંકીને। તો આપણે પનીર સાથે એક પરોઠું બનાવી નાખીએ। આ રીતના આપણે પરોઠું બનાવવાનું છે। તો આપણે પનીર મસાલા તૈયાર થઈ ગયું છે, આપણે નીચે ઉતારી લઈએ, આપણે લીલા ધાણા નાખી દઈએ, આપણે આ સોસ તેલ લગાવી લઈએ, આવી રીતના પરોઠા બહુ સરસ બને છે। આપણું પરોઠું તૈયાર થઈ ગયું છે, આ રીતના હવે નીચે ઉતારી લઈએ, આ રીતના આપણું પરોઠું તૈયાર થઈ ગયું છે। તો આપણે સર્વ કરી લઈએ। આપણું પનીર બહુ સરસ બની ગયું છે, પનીર પરોઠા। અમારા પનીર પરોઠા સારા લાગ્યા હોય તો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી।